પહેલાં આપણે ફેસબુક ઓપન કરીશું. ફેસબુકમાં ઓપન કર્યા પછી આપણે પ્રોફાઇલમાંથી ક્લિક કરીશું. પ્રોફાઇલમાંથી ક્લિક કર્યા બાદ પ્રોફેશનલ ડેશબોર્ડમાં જઈશું. પ્રોફેશનલ ડેશબોર્ડમાં જ્યાં બાદ આપણે જોઈશું આપણને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું છે કે નહીં. ઘણા લોકોની તકલીફ હતી કે ભાઈ મને ખબર નથી પડતી કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું છે કે નહીં. ફોલો કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. એટલે પછી આ ઉપર તમને દેખાય છે હોમ, જાણકારી, કન્ટેન્ટ, સહભાગિતા. એમાં આપણે કમાણી કરવી એમાં જવાનું. એમાં જાવ એટલે તમને બતાવશે આ રીતનું કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હોય ને તો આ રીતનું ઓપ્શન આવશે. નહીં મળ્યું હોય ને તો આ જે આ બતાવે ને તો નહીં બતાવે, ન્યાય તમને લોક બતાવશે. તમને જે સ્ટાર મળી ગયો હોય ને એના લીધે તમને એવું લાગે કે મારે ભાઈ ડોલર બનતા નથી. પણ ડોલર ક્યારે બનશે? જ્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને મળે ત્યારે ડોલર બનશે. ત્યાં સુધી તમારે ફેસબુકમાં ક્યાંયથી અર્નિંગ થાય નહીં. એટલે તમારે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું, કામ કરવાનું ચાલુ રાખવાનું. કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે પછી તમને અર્નિંગ ચાલુ થાય. ફોટો, વિડીયો, ટેક્સ્ટ, રીલ, સ્ટોરી બધેથી પછી પૈસા મળશે જ્યારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે પછી. ઘણા મિત્રોને આજે કોમેન્ટ હતી કે ભાઈ અમને ચેક કરતા નથી આવતું કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું છે કે નથી મળ્યું એમ. એટલે આ રીતે તમારે ચેક કરી લેવાનું કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળ્યું છે કે નહીં. હવે આપણે જોઈએ કે આપણને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળવા પાત્ર છે કે નહીં. ઘણા મિત્રોની તકલીફ છે ભાઈ મને મળશે કે નહીં મળે એમ. એ જોવા માટે આપણે પ્રોફેશનલ ડેશબોર્ડમાં જવાનું, પછી આ હોમમાં જવાનું, નીચે વ્યૂ જવાનું. નીચે વ્યૂ એટલે તમને ટૂલ દેખાશે. ટૂલનું ઓપ્શન દેખાય એની ઉપર ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરો એટલે તમને દેખાય છે નીચે વ્યૂ જવાનું. આગળ જશો એટલે તમને દેખાય છે પ્રોફાઇલ અંગેની ભલામણ. એની ઉપર ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરશો એટલે તમને બતાવશે આ રીતનું દેખાવું છે, ભલામણ કરી શકે છે. પહેલું સ્ટેપ એ આપણે પ્રોફાઇલ આ રીતની કમ્પ્લીટ ક્લિયર હોવી જોઈએ તો આપણને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળવાની શક્યતા વધારે રહે. અને બીજું પછી પ્રોફાઇલ સ્થિતિ ચેક કરી લેવાની. એમાં ચેક કરવાનું એટલે તમને આ રીતનું ઉપર ગ્રીન સ્ટીક દેખાય, લીલું ટીક. એ લીલું ટીક દેખાતું હોય એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળવાની ફૂલ શક્યતા. એના પછી આપણે હજી વધારે ચેક કરવાનું, મોનેટાઇઝેશન એ તમને નીચે દેખાય છે. મોનેટાઇઝેશન ઉપર ક્લિક કરવાનું. એની ઉપર ક્લિક કરો ને એટલે તો આ રીતનું તમને દેખાય છે તમારી પ્રોફાઇલ એક્ટિવ છે. આ રીતનું આ ત્રણ વસ્તુ તમારે ચેક કરી લેવાની. આ ત્રણેય વસ્તુ ક્લિયર હોય ને એટલે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળશે. પણ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું. રોજનો એકાદો વિડીયો, એકાદો સ્ટોરી અને પોસ્ટ રોજ એટલું કરવાનું. ને અઠવાડિયામાં 1 થી 2 વખત લાઈવ આવવું પડે. લાઈવ આવશો એટલે લગભગ કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે અને તમારી અર્નિંગ ચાલુ થઈ જશે. અને કોપી પેસ્ટ નહીં કરવાનું, કોઈ પણ સોંગ નહીં મૂકવાનું. સોંગ નાખશો તો તમને નહીં મળે. આપણે અવાજ બંધ કરી દઈએ એટલે આપણે કોપીરાઇટનો ઇસ્યુ ન આવે કાંઈ. કોપીરાઇટ ચેક કરવા માટે આનો એ તમને બતાવી દો. વિડીયો ભલે લાંબો થાય પણ માહિતી તમને A to Z ક્લિયર માહિતી આપી દો. તમારે કોપીરાઇટ ચેક કર્યું એટલે આ પ્રોફાઇલ અહીંયા દેખાય, અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરો ને એટલે પછી નીચે બતાવશે તમને મદદ અને સમર્થન. એની ઉપર ક્લિક કરવાનું. એની